આપણે અહીં અમુક પ્રશ્નો પૂછેલા છે જેના આપણે વિચારી અને જવાબ લખવાના છે. અહીં કહેલું છે કે વિચાર કરો અને જવાબ આપો. તો અહીંયા પૂછેલું છે કે અદ્ય કહ વાસરઃ. તો અદ્યનો અર્થ શું થશે? આજે. કહ એટલે કયો, વાસરઃ એટલે વાર છે. હવે આપણે જે વાર હોય એ લખવાનો થશે. માની લો કે આજે આપણે એવું ધારી લઈએ કે આજે સોમવાર છે, તો આપણે જવાબમાં લખીશું અદ્ય. કહની જગ્યાએ જવાબ આવી જશે સોમ વાસરઃ. હવે જ્યારે પણ આપણે વાસરઃ લખીએ છીએ ત્યારે અંતે આપણે વિસર્ગ કરવાના છે, જે આપણે ભૂલાય નહીં. હવે એના પછીનો પ્રશ્ન છે કે અદ્ય બુધ વાસરઃ, એટલે કે આજે બુધવાર છે, તો આવતીકાલે કયો વાર હશે? તો જો આપણે ગુજરાતી વાર પ્રમાણે પણ યાદ કરીએ તો તરત જ આપણે ખ્યાલ આવી જાય કે જો આજે બુધવાર હોય તો આવતીકાલે કયો વાર હોય? ગુરુવાર હોય છે. તો આપણે અહીંયા જવાબમાં લખીશું શ્વઃ ગુરુ વાસરઃ. વારની બદલે ખાલી આપણે વાસરઃ લખવાનું છે, વિસર્ગ કરવાનું છે. તો આ એનો જવાબ થઈ ગયો. જ્યારે પણ આપણે આવું પૂછેલું હોય કે અદ્ય બુધવાસરઃ શ્વઃ કહ વાસરઃ, તો આપણે આ શબ્દો ઉપરથી જ યાદ કરીને લખવાનું છે. હવે એના પછીનો જે પ્રશ્ન છે એ થોડોક આપણે ફેરવીને પૂછેલો છે, કારણ કે એમાં આજે કયો વાર છે એ કીધેલું જ નથી. શું કીધું છે કે શ્વઃ રવિવાસરઃ, એટલે કે આવતીકાલે રવિવાર છે. અને ગઈકાલે કયો વાર હતો? તો ગઈકાલે કયો વાર હતો? આવતીકાલે રવિવાર છે. એટલે કે હું જ્યારે આવું બોલું છું કે આવતીકાલે રવિવાર છે, તો એનો અર્થ એ કે આજે શનિવાર હશે, ત્યારે જ હું કહું કે આવતીકાલે રવિવાર છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે ગઈકાલે કયો વાર હતો? તો આપણે વિચારવાનું થાય કે શનિવાર પહેલાનો વાર એટલે કે શુક્રવાર. તો આનો જવાબ આવશે કે ગઈકાલે કયો વાર હતો? શુક્રવાર. બરાબર. તો આપણે એમાં લખીશું ગઈકાલે માટેનો શબ્દ શું છે? હ્યઃ. એટલે કે ગઈકાલે શુક્રવાસરઃ. વિસર્ગ કરવાનું છે. તો આ રીતે આપણા પ્રશ્નોના જવાબ વિચારીને લખવાના થાય છે. અદ્ય, હ્ય અને શ્વઃનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. આ પ્રશ્નમાં આપણે જોઈએ તો શું કહે છે કે હ્ય, અદ્ય અને શ્વઃનો ઉપયોગ કરી અને આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બરાબર છે. આપણે આ 3 શબ્દનો ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. હવે આ 3ના અર્થ આપણે ખ્યાલમાં હોવા જોઈએ કે એ 3ના અર્થ શું થાય છે. તો હ્ય એટલે ગઈકાલે, અદ્ય એટલે આજે અને શ્વઃ એટલે કે આવતીકાલે. હવે આપણે આ 3 શબ્દોનો ઉપયોગ કરી અને આ જે વારનું કોષ્ટક છે એને પૂર્ણ કરવાનું છે. આમાં થોડુંક આપણે વિચારવાનું રહે. બરાબર. કે અહીંયા કીધું છે કે હ્ય એટલે ગઈકાલે, અદ્ય એટલે આજે અને શ્વઃ એટલે આવતીકાલે. તો હવે અહીંયા કીધું છે કે હ્ય એટલે કે ગઈકાલે કયો વાર હતો? રવિવાર. ગઈકાલે રવિવાર હતો. જ્યારે હું આવું કહું છું ત્યારે આજે કયો વાર હશે એ વિચારવાનો છે. ક્યારે હું કહી શકું કે ગઈકાલે રવિવાર હતો? જ્યારે આજે સોમવાર હોય. બરાબર છે. આજે સોમવાર હોય તો હું કહી શકું કે ગઈકાલે રવિવાર હતો. તો અદ્યના કોષ્ટકમાં આપણે અહીંયા લખીશું સોમવાસરઃ. સોમ વા શ રહ. હવે અહીંયા આપણે 2 દિવસો મળી ગયા છે કે ભાઈ ગઈકાલે રવિવાર હતો, આજે સોમવાર છે. એના ઉપરથી આપણે ત્રીજો પ્રશ્ન સર્ચ કરવાનો છે, ગોતવાનો છે કે શ્વઃ. તો હવે આવતીકાલે કયો વાર હશે? જો આજે સોમવાર હોય તો આપણે લોજિક લગાડીએ અથવા વિચારીએ તો પણ આપણે આવડી જાય કે આવતીકાલે મંગળવાર હશે. તો આપણે અહીંયા લખવાનું છે મંગલવાસરઃ. બરાબર છે. તો આપણો આ પહેલો પ્રશ્ન છે એમાં સોલ્વ થઈ જાય છે. માત્ર આપણે 3 શબ્દોનો અર્થ ખબર હોય અને એના ઉપરથી આપણે વિચારીને જવાબ લખવાનો છે, જરા પણ ઉતાવળ કરવાની નથી. હવે અહીંયા કીધું છે અદ્યના કોષ્ટકમાં જવાબ આપી દીધો છે કે ગુરુવાસરઃ. બરાબર. અદ્યના
કોષ્ટકની અંદર ગુરુવાર શરહ આપી દીધું છે, અર્થાત આપણે ધારી લેવાનું છે કે આજે ગુરુવાર છે. હવે એના ઉપરથી આપણે ગઈકાલ અને આવતીકાલ આ બે શોધવાના છે. તો આપણે થોડોક વિચાર કરવો પડે કે જો આજે ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? બુધવાર. તરત જ આપણે જવાબ મળી જાય છે. તો આપણે કોષ્ટકમાં લખીશું બુધવાસરઃ. હવે પછીનું આપણે શું શોધવાનું છે? તો કે આવતીકાલ. આપણે ગઈકાલ શોધી લીધું, આજે શોધી લીધું. હવે આપણે શું લખવાનું છે? આવતીકાલે કયો વાર હશે? હવે એમ કીધું છે કે આજે જો ગુરુવાર છે તો હવે હું વિચાર કરું કે આવતીકાલે કયો વાર હશે? શુક્રવાર. તો આપણે એને સંસ્કૃતમાં કેવી રીતે લખીશું? શુક્રવાસરઃ. બરાબર. તો અહીંયા આપણા બે પ્રશ્ન છે એ આપણે આ કોષ્ટકમાં સોલ્વ કરી લીધા છે. હવે પછી આપણે આપેલું છે કે શ્વઃ. શ્વઃનો અર્થ શું થાય? આવતીકાલ. એવું કહેવાય છે કે આવતીકાલે શનિવાર છે. આવું હું ક્યારે કહું? તો ધારવાનું કે આજે કયો વાર હશે? હું એમ કહું છું કે આવતીકાલે જો શનિવાર હોય તો આપણે અધ્ય ગોતવાનું છે અને હિય ગોતવાનું છે. બરાબર. જ્યારે હું એવું બોલું છું કે આવતીકાલે શનિવાર છે એનો મતલબ એમ કે આજે કયો વાર હશે? શુક્રવાર. ત્યારે જ હું એવું કહું કે આવતીકાલે શનિવાર છે. તો અહીંયા આપણે લખશું શુક્રવાસરઃ. હજી આપણે એમાં એક પ્રશ્ન શોધવાનો છે. કયો? તો કે જો આજે શુક્રવાર છે, આવતીકાલે શનિવાર છે, તો ગઈકાલે કયો વાર હતો? બરાબર. તો આપણે જો વિચાર કરીએ કે ભાઈ આજે જો શુક્રવાર છે, આવતીકાલે જો શનિવાર છે, તો આ ગઈકાલે કયો વાર હોય? સ્વાભાવિક છે ગુરુવાર. તો આપણે એને સંસ્કૃતમાં કેવી રીતે લખીશું? ગુરુવાસરઃ. એટલે ગુરુવાર, આજે શુક્રવાર અને આવતીકાલે શનિવાર. બરાબર. તો આવી રીતે આપણે વિચારીને જવાબ લખી શકીએ. અહીંયા પ્રશ્ન આપ્યો છે કે હિય એટલે કે ગઈકાલે જો બુધવાર હતો, ગઈકાલ છે એમાં બુધવાર હતો એવું ક્યારે બોલી શકું? જ્યારે આજે ગુરુવાર હોય. બરાબર. ગઈકાલે બુધવાર હતો તો આજે ગુરુવાર. તો આપણે એને સંસ્કૃતમાં લખીશું ગુરુવાસરઃ. હવે આપણી પાસે હજી એક પ્રશ્ન છે. કયો? આવતીકાલનો. કે ભાઈ ગઈકાલે બુધવાર હતો, આજે ગુરુવાર છે, હવે આવતીકાલે કયો વાર હશે? શ્વઃ. તો આપણે તરત જ વિચાર આવે બુધ, ગુરુ અને અહીંયા કયો આવશે? શુક્ર. તો એને સંસ્કૃતમાં લખવા માટે આપણે શુક્રવાસરઃ. શુક્રવાસરઃ. બરાબર છે. હવે આપણી પાસે છેલ્લો પ્રશ્ન છે કોષ્ટકમાં, જેમાં આવતીકાલ આપેલું છે કે ભાઈ આવતીકાલ છે ત્યારે શુક્રવાર છે. તો આવતીકાલે જો શુક્રવાર હોય તો આજે કયો વાર હોય? ગુરુવાર. બરાબર. આપણે તરત જ ખ્યાલ આવી શકે કે હું કહું કે ભાઈ આવતીકાલે શુક્રવાર છે એનો મતલબ કે આજે ગુરુવાર છે. તો અહીંયા આપણે લખીશું ગુરુવાસરઃ. હવે અહીંયા આપણે આપી દીધું છે કે આજે ગુરુવાર છે. હવે આપણે કયો પ્રશ્ન શોધવાનો છે? કે તો ગઈકાલે કયો વાર હતો? તો તરત જ આપણે ખ્યાલ આવી જાય કે ગઈકાલે બુધવાર હોય. એને સંસ્કૃતમાં લખવા માટે આપણે ખાલી વારની જગ્યાએ લખવાનું છે વાસરઃ. તો અહીંયા આપણે લખીશું બુધવાસરઃ. બરાબર. તો આ રીતે આપણે અદ્ય, હિય અને શ્વઃનો ઉપયોગ કરી અને આ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકીએ છીએ. આ પ્રશ્નમાં જો આપણે જોઈએ તો વાર છે એના માટે આપણે એક ગીત ગાવા માટે આપેલું છે. એક શ્લોક બનાવી અને એનું ગીત ગાવાનું છે. પ્રથમો વારઃ સોમવાસરઃ તતશ્ચ મંગલવાસરઃ
બુધવાસરશ્ચ ગુરુવાસરશ્ચ તતશ્ચ શુક્રવાસરઃ શનિવાસરશ્ચ રવિવાસરશ્ચ વારાણામ પરિવારઃ. તો સુંદર રીતે આપણે ગીત ગાઈને પણ વારના નામ યાદ રાખી શકીએ છીએ.